चलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સમાં આપણે આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આઘાત અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જોયો, ત્યારબાદ એમસીક્યુની ચર્ચા કરી. નીટમાં કયા ટાઈપના એમસીક્યુ પૂછાય છે, કયા ટાઈપની સૂત્રની જરૂર પડે છે, એ બધું કમ્પ્લીટ થયા બાદ હવે મેઇન ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી. ચાલો તો વેગમાન સંરક્ષણ નો નિયમ. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ નિયમો છે, કોઈ પણ સંરક્ષણના નિયમો છે એની આપણે ચર્ચા કરી. પહેલા તો વેગમાન સંરક્ષણ. વેગમાન સંરક્ષણનો નિયમ. કોઈ પણ સંરક્ષણના નિયમ હોય ને વિદ્યાર્થી મિત્રો, એ સંરક્ષણના નિયમો બધા સમાન જ હશે. કોઈ પણ સંરક્ષણના નિયમો વિદ્યાર્થી મિત્રો બધા તમામ સંરક્ષણના નિયમો સમાન જ હોય છે. પહેલાં આપણે સંરક્ષણ એટલે શું એની ચર્ચા કરીએ, પછી વેગમાન સંરક્ષણના નિયમની ચર્ચા કરીએ. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને એ ખબર નથી હોતી કે સંરક્ષણ એટલે શું, કન્ઝર્વેશન એટલે શું. તો જોઈએ આપણે સંરક્ષણ. યાદ રાખો, આપણે વેગમાન સંરક્ષણ નથી સમજતા, પહેલાં તો સમજીએ કે સંરક્ષણ એટલે શું. સંરક્ષણ એટલે શું એ ખબર પડે પછી આપણને વિદ્યાર્થી મિત્રો ખબર પડશે ને કે વેગમાનનું સંરક્ષણ થાય છે કે નહીં, આ ઘટનામાં સંરક્ષણ થાય છે કે નહીં. તો આપણે જોઈએ વેગમાન સંરક્ષણ. ચલો સંરક્ષણની ડિફિનેશન. હવે કોઈ પદાર્થ અથવા તો કોઈ વસ્તુ પ્રારંભમાં તથા અંતિમ હોય ત્યારે આ અવસ્થા દરમિયાન, પ્રારંભમાં હોય ત્યારે અથવા તો અંતિમ હોય ત્યારે અવસ્થા દરમિયાન બંને સમાન જ રહે છે. અથવા તો એવું પણ કહી શકાય કે કોઈ પદાર્થ કે કોઈ વસ્તુ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા દરમિયાન એ અચળ રહે છે, એ ભૌતિક રાશિ અચળ રહે છે, ખાસ અચળ રહે છે. તેને સંરક્ષણ કહેવામાં આવે છે. સંરક્ષણ કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બહુ ડીપ મિનિંગ છે આનો સમજવા જેવો કે ભાઈ સંરક્ષણ એટલે શું. કોઈ પણ પ્રકારના સંરક્ષણ હોય
તો એ સંરક્ષણની અંદર પ્રારંભમાં જે વસ્તુ હોય એટલી જ વસ્તુ અંતિમ દરમિયાન રહે છે, તો જ આપણે એવું કહી શકાય કે સંરક્ષણ. સપોઝ કે કોઈ એક વસ્તુ છે, એનું એક ડિવાઇસ છે, વસ્તુ છે, એક ડિવાઇસ, એક સાધન છે, સપોઝ કે એસી છે, તો એની કાર્ય કરવાની ક્ષમતા જે છે, એસીની કાર્ય કરવાની ક્ષમતા છે એ સપોઝ કે 500 જૂલ જેટલી એનર્જી વપરાય છે એને ઠંડી કરવા માટે. તો પાછળથી જે કમ્પ્રેસર હોય છે તો એની એટલી જ ગરમ ઉષ્મા ઉર્જા, એટલે કે એટલી જ હવા ગરમ હોય છે, એને 50 જૂલ જેટલી જ હોય છે, 500 જૂલ જેટલી જ હોય છે, અને એટલી જ ગરમ હવા દ્વારા એ આપણું એસીમાં કમ્પ્રેસ થઈને ઠંડી હવામાં રૂપાંતરણ પામે છે. તો એ ઉર્જાનું થઈ ગયું. એ સિવાય બીજી પણ ઘણી વસ્તુ છે કે એક ધોધ પર, આ એક ધોધ પડે છે, પાણીનો ઉપરથી ધોધ પડે છે, અને નીચે છે એ તમે ટર્બાઇન રાખેલું છે, આવી રીતે ટર્બાઇન રાખેલું છે, એટલે ધોધ એના ઉપર પડશે એટલે ટર્બાઇન આ અક્ષને અનુલક્ષીને ગતિ કરશે. આવી રીતે કોણીય ઝડપ, કોણીય વેગ દ્વારા એ ગતિ કરશે. તો ગતિ કરશે તો આ તો યાંત્રિક ઉર્જા થઈ. કઈ ઉર્જા થઈ? યાંત્રિક ઉર્જા. અને યાંત્રિક ઉર્જામાંથી એ જે છે એની સાથે કનેક્શન દીધેલા હોય છે, એ જે છે એ પાવરમાં કન્વર્ટ કરે છે, વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરે છે. તો અહીંયા આઉટપુટમાં તમને શું મળે છે? વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જા. તો જેટલી યાંત્રિક ઉર્જાનો પાવર હશે, જેટલી યાંત્રિક ઉર્જા હશે એટલી જ તમને સામે વિદ્યુત ઉર્જા મળે છે, એટલી જ સામે તમને વિદ્યુત ઉર્જા મળે છે. એટલે બંનેના પાવર કેવા હશે? સેમ. મિકેનિકલનો પાવર અને ઇલેક્ટ્રિકલનો પાવર બંને કેવા હશે? સમાન. તો શરૂઆતમાં અને અંતિમમાં બંને દરમિયાન ઉર્જાનું શું થાય છે? સંરક્ષણ. શા માટે ઉર્જાનું સંરક્ષણ થાય? કારણ કે ઉર્જા પ્રારંભ અને અંતિમ બંનેમાં કેવી રહે છે? અચળ. ઉર્જા બંને માટે કેવી રહે છે? અચળ. તો આના પરથી આપણે એવું કહી શકાય કે સંરક્ષણ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સંરક્ષણને આપણે સમજવું હોય તો સંરક્ષણ એટલે શું થશે? તો સંરક્ષણને સમજવું હોય તો સંરક્ષણની ડેફિનેશન શું થઈ વિદ્યાર્થી મિત્રો? કે પ્રારંભમાં અને અંત દરમિયાન પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા બંને સમાન રહે છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? વેગમાન સંરક્ષણ નિયમ જે છે એ સમજાય વિદ્યાર્થી મિત્રો? કે પ્રારંભિક અને અંતિમ વેગમાન સંરક્ષણમાં કંઈક એવું જ હશે, પ્રારંભિક અને અંતિમ બંને કેવું રહે છે? સમાન. પછી 8મા 9મા ધોરણમાં પણ તમે દળનું સંરક્ષણ પણ જોઈ લીધું કે કોઈ પણ પ્રક્રિયા થાય એ દરમિયાન પદાર્થનું પ્રારંભિક દળ અને અંતિમ દળ પણ સમાન રહે છે. તો જ આપણે એવું કહેવાય કે અહીંયા દળનું સંરક્ષણ થાય છે, ઉર્જાનું સંરક્ષણ થાય છે, વેગમાનનું સંરક્ષણ થાય છે. અને જો આ નિયમની વિપરીત હોય તો એ વસ્તુ ભૌતિક વિજ્ઞાનમાં શક્ય નથી. એટલે કોઈ પણ વસ્તુ સંરક્ષણ, માનો કે ઉર્જા સંરક્ષણની ઘટના હોય તો એમાં બંનેના પાવર કેવા રહેતા હોવા જોઈએ? સમાન. જો આવું નથી રહેતું તો એ સંરક્ષણનો નિયમ લાગુ પાડી શકાય નહીં. એટલે સંરક્ષણ છે એ એક આદર્શ વસ્તુ છે. ખરેખર વાસ્તવમાં એ 100% યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર ના પણ થતું હોય, થોડી જે છે એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય, ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય, અમુક જે છે એ કાર્ય ઉર્જામાં રૂપાંતર થાય. તો આવી એક રીતે બધી ઉર્જાનો સરવાળો કરશો, ટોટલ ઉર્જાનો સરવાળો કરશો તો એ વિદ્યુત ઉર્જા જેટલી જ મળશે. તો ઇન શોર્ટ એટલું કહેવામાં થાય કે કોઈ ભલે એક યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે ઘણી અલગ અલગ ઉર્જામાં એની એનર્જી ડિવાઈડ થાય છે, ડાયવર્ટ થાય છે, પણ એ જો બધી અલગ અલગ પ્રકારની ઉર્જાનો તમે સરવાળો કરશો તો એ ટોટલી વિદ્યુત ઉર્જા જેટલું જ તમને મળે છે. એક રીતે આદર્શ છે, પણ એ આદર્શ આ રીતે છે કે એ બીજી ઉર્જામાં પણ રૂપાંતર સાથે સાથે થાય છે, અને બધી અલગ અલગ ઉર્જાનો તમે સરવાળો કરો તો છેલ્લે તમને વિદ્યુત ઉર્જા અથવા તો જે કંઈ મેઇન ઉર્જા છે એમાં રૂપાંતર થયેલી જોવા મળે છે.
ચાલો તો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લખી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વેગમાન સંરક્ષણનો નિયમ તે નિયમ આવો કંઈક થશે. કોઈ પણ પદાર્થનું વેગમાન પ્રારંભિક અને અંતિમ અવસ્થા દરમિયાન સમાન રહેતું હોય તેને વેગમાન સંરક્ષણ કહે છે. તેને વેગમાનનું સંરક્ષણ થાય, વેગમાનનું સંરક્ષણ કહે છે. કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. કોઈ પણ પદાર્થનું વેગમાન પ્રારંભિક અને અંતિમ અવસ્થા દરમિયાન સમાન રહેતું હોય તેને વેગમાનનું સંરક્ષણ કહે છે, અથવા તો વેગમાનનું ત્યાં સંરક્ષણ થાય છે એવું આપણે કહી શકાય. ચાલો વિદ્યાર્થી મિત્રો સમજાય. આમ પદાર્થની પ્રારંભિક અવસ્થા તથા અંતિમ અવસ્થા બંનેના વેગમાન સમાન રહે છે. બંનેના વેગમાન કેવા રહે છે? સમાન રહે છે. હવે તમને હું એક એક્ઝામ્પલ આપું કે જ્યાં કોઈ પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે જુઓ તો એમાં વેગમાન સંરક્ષણના નિયમનું જ પાલન થાય છે. એક એક્ઝામ્પલ હું તમને આપું. સપોઝ આ એક ગન છે. હવે એ ગનમાંથી એના મઝલ્સ, એટલે આ નાળચું કહેવાય, મઝલ્સ એટલે ઓપનિંગ એરિયા કહેવાય, કે જ્યાંથી બુલેટ છે એ બહાર આવે છે. આ ગન છે, આ એનું ટ્રિગર. તો જ્યારે ટ્રિગર પુશ કરે ત્યારે બુલેટ જે છે એ બહારની તરફ ધકેલાય છે, બહારની તરફ ગતિ કરે છે. આ બધું સ્પ્રિંગ ને એના ઉપર કામ કરતું હોય અંદર. તો આ તમારી થઈ ગઈ બુલેટ. તો માસ ઓફ બુલેટ અને વેલોસિટી ઓફ બુલેટ, તો આ વેગમાન થઈ ગયું ને, PB, બુલેટનું વેગમાન એ આ તરફ જાય છે. આ બુલેટ આ તરફ જાય છે, તો એની વેગમાનની દિશા, જે દિશામાં બુલેટનો વેગ હોય એ દિશામાં બુલેટની વેગમાનની દિશા હોય છે. એ જ રીતે આ જે ગન છે એ જ્યારે ગનમાંથી બુલેટ રિલીઝ થાય છે,
બંદૂકના નાળચામાંથી જ્યારે ગોળી છૂટે છે એ દરમિયાન બંદૂક જે છે ગન છે એ પાછળ તરફ ધકેલાય છે, એટલે બંદૂક પાછળ ધકેલાય છે. એ દરમિયાન ગનનું વેગમાન એટલે પીજી બરાબર, હવે ઋણ નિશાની લઈશ કારણ કે એક ગતિ હું આ બાજુ લઉં છું એક્સ એક્સિસ ઉપર, સપોઝ કે આમ ગતિ લઉં છું એક્સ એક્સિસ ઉપર બુલેટની ગતિ, એટલે વીબી આ તરફ લઉં છું તો આ હું પ્લસ લઉં છું, અને બુલેટ જે છે એ આગળ તરફ ધકેલાય છે એ દરમિયાન બંદૂક જે છે એ પાછળ તરફ થ્રસ્ટ ઉત્પન્ન કરે છે, એટલે ધક્કો મારે છે પાછળની તરફ, એટલે બંદૂક છે એ પાછળની તરફ ધકેલાય છે. તો એ એક્સ છે એ ઋણ લઈએ, આ સેન્ટર પોઈન્ટ 0 લઈએ તો એક્સ ઋણ લઈએ તો માઇનસ વી જી થશે. ગનનો વેગ જે છે એ કેવો આવશે? ઋણ. તો અહીંયા શું લખશું? પીજી કે ગનનું વેગમાન બરાબર શું આવશે? માસ ઓફ ગન અને વેલોસિટી ઓફ ગન. ચલો સમજાય. પણ આ ગન એટલી બધી પાછળ નહીં ધકેલાય, ગન છે એ પાછળ એટલી બધી ધકેલાશે નહીં, અને જ્યારે ગોળી છે એ બહુ દૂર સુધી ધકેલાય છે, બહુ દૂર સુધી ગતિ કરે છે. શા માટે? કારણ કે અહીંયા એનું દળ છે એ કેવું છે? ખૂબ જ ઓછું, અને વેગ છે એ કેવો છે? વધારે. તો આ બંનેના ગુણનફળથી પીબી જેટલું મળશે એટલું જ આ બંનેના ગુણનફળનું મળશે. એટલે અહીંયા વેગ ઓછો છે, જો અહીંયા એ પાછળ તરફ ધકેલાય એ બહુ ઓછી રીતે ધકેલાય છે, એટલું બધું પાછળ નથી ધકેલાતું, થોડોક અમથા જ આપણે પાછળ જઈએ જ્યારે બંદૂકમાંથી ગોળી છોડીએ ત્યારે. અને આ છે એનું દળ, ગનનું દળ. તો બંદૂકનું દળ કેવું હોય છે? વધારે. એટલે એક રીતે જો તો બે સાયમેન્ટેનિયસલી એટલે વારાફરતી એક રીતે વીબી વધારે હોય તો અહીંયા વીજી ઓછું હોય છે, અહીંયા દળ ઓછું હોય તો અહીંયા દળ વધારે હોય છે. તો એક રીતે જુઓ તો બંનેનો ગુણાકાર કરો તો સમાન જ થાય, એ જ વેગમાન સંરક્ષણ દર્શાવે છે. તો પીજી ઇક્વલ ટુ પીબી, કે ગનનું વેગમાન અને બુલેટનું વેગમાન બંને સમાન મૂલ્યના જ હોય છે. પણ એક વસ્તુ યાદ રાખો કે અહીંયા માઇનસ લેવાનું છે. જ્યાં ઋણ નિશાની શું દર્શાવે છે? ઋણ નિશાની વિરુદ્ધ દિશા દર્શાવે છે. ચલો જોઈ લો વિદ્યાર્થી મિત્રો આરામથી. ઋણ નિશાની શું દર્શાવે છે? વિરુદ્ધ દિશા દર્શાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો સમજાય તમને? એક્ઝામ્પલ પણ તમને આપી દીધું છે વેગમાન સંરક્ષણના નિયમનું. હવે સપોઝ કે બુલેટની જગ્યાએ આપણે બીજા ઘણા બધા એક્ઝામ્પલ પણ લઈ શકાય છે, પણ એક વસ્તુ યાદ રાખવાની કે વેગ અને દળ બંનેનો ગુણાકારથી મળતી ભૌતિક રાશિ વેગમાન એ સમાન રહે છે. એ જ વેગમાનનું સંરક્ષણ દર્શાવે છે કે કોઈ પણ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા દરમિયાન એમનું વેગમાન સેમ રહે છે. તો જો એ અવસ્થા કઈ પ્રારંભિક, તો કે પ્રારંભિક અવસ્થા એટલે બુલેટની અવસ્થા, તો જેટલું બુલેટની અવસ્થાનું વેગમાન હશે એટલી જ અંતિમ અવસ્થા, એટલે એનું જે રિએક્શન આવશે, એક્શન એન્ડ રિએક્શન, કે બુલેટ આગળ તરફ ધકેલાય તો એનો આઘાત જે થ્રસ્ટ છે એ પાછળ તરફ લાગશે. તો એ પાછળ તરફ કેટલો લાગશે? તો કે પીજી જેટલો લાગશે. પીજી એટલે શું? તો કે ગનનું દળ અને ગોળી નહીં પણ બુલેટ નહીં પણ ગનનું દળ લેવાનું છે, અને
વેગ લેવાનો છે ગનનો. એ જે પાછળ જેટલી વેગથી ધકેલાય પણ એ વેગ બહુ જ સૂક્ષ્મ હોય છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સૂક્ષ્મ હોય છે. જ્યારે ગન છે એનું દળ ખૂબ જ વધારે હોય છે. તો એ મેં તમને લખી દીધું છે બધું, સમજો આરામથી. હવે તમે એમ સવાલ થાય વિદ્યાર્થી મિત્રો કે શું સર બધી ઘણી ઘટનામાં આવું જ હોય છે? તો ઘણી ઘટનામાં આવું હોતું નથી. ઘણી ઘટના બીજી એવી પણ હોય છે કે જે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન નથી પણ કરતી. જેમ કે કોઈ એક કાર છે એ રોડ પર ઊભી છે આરામથી, અને એક કાર રસ્તા પર સાઈડમાં ઊભી છે. એ દરમિયાન પાછળથી કોઈ ટ્રક એ ભટકાય છે, પાછળથી કોઈ ટ્રક એ કાર સાથે અથડાય છે. તો એ દરમિયાન આવી કોઈ ઘટના થતી નથી. વેગમાન જે છે એ વેગમાન ટ્રાન્સફર થાય છે. વેગમાન સંરક્ષણ એ એવું નથી, આવું થ્રસ્ટ લાગે એવું નથી થતું, પરંતુ એ દરમિયાન કેવું થાય છે એ એક્ઝામ્પલમાં મેં તમને સમજાવ્યું એમ એ મોમેન્ટમ ટ્રાન્સફર થાય છે. એટલે જેટલું વેગમાન ટ્રકનું હશે એ બધું વેગમાન ટ્રાન્સફર કરીને કોને આપશે? તો કે કારને. એટલે કાર જે છે એની હાલત તમે ઘણા એવા લાઈવ તમે એક્સિડન્ટ જોયા છે તો એમાં તમે જોયું હોય તો કાર જે છે એ સાવ ખરાબ રીતે આખો બુકડો થઈ ગયો હોય, ભેગી થઈ ગઈ હોય. શા માટે? કારણ કે જેટલું વેગમાન વિદ્યાર્થી મિત્રો ટ્રકનું હતું એ બધું કોને આપી દીધું, કોને ટ્રાન્સફર કરી દીધું? તો કે જે કાર છે એને ટ્રાન્સફર કરી દીધું. હવે આની જગ્યાએ જ જો ટ્રક છે એનું વેગમાન સૌથી વધારે હોય છે. એ મેં તમને વેગમાન જ્યારે થિયરી કરાવી 2 લેક્ચર પહેલાં ત્યારે જ કહી દીધું હતું કે જેમ વેગ અને દળ બંને વધારે તો વેગમાન પણ વધારે હશે. હવે ટ્રકનું દળ ખૂબ જ વધારે હોય અને એનો વેગ પણ એટલો હોય છે, તો ટ્રકનું વેગમાન ખૂબ જ વધારે હોય છે. અને એ જ્યારે કાર સાથે હિટ થાય ત્યારે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે બંને ભેગા થઈ જશે, બુકડો થઈ જશે. હવે આ જ રીતે જો કાર સાથે સાયકલની અથડામણ થાય, હવે જોઈએ બીજો કેસ કે કાર સાથે સાયકલની અથડામણ થાય. કાર સ્થિર જ છે, ગતિમાં નથી. સમજજો, જેમ જેમ કેસ અલગ અલગ લેતા જશું એમ ઘણા બધા પરિણામો મળતા જાય છે. પણ હું તમને એક સમજાવવા માગું છું એક્ઝામ્પલ અલગ અલગ કેસ માટે. હવે એક કેસ હું એવું લઉં છું કે કાર સ્થિર છે અને એક વ્યક્તિ સાયકલ લઈને આવે છે અને કાર સાથે અથડાય છે. તો એમાં આપણે એવું ન કહી શકાય કે એક સાયકલ છે એ કાર સાથે ધડાકાભેર અથડામણી અથવા તો હેડ ઓન કોલાઇઝન થયું, ધડાકાભેર અથડામણ થઈ, તો એવું આપણે કહેતા નથી. શા માટે? કારણ કે જે સાયકલ છે એ સાયકલનું વેગમાન ખૂબ જ ઓછું હોય છે. સાયકલનું વેગમાન ખૂબ જ ઓછું હોય છે એટલે એ કાંઈ મોમેન્ટમ ટ્રાન્સફર કરશે તો પણ કાંઈ એટલો બધું જે છે નુકસાન કારને થશે નહીં. કારણ કે સાયકલનું દળ ઓછું છે અને ગતિ પણ એટલી બધી ટ્રક જેટલી હોતી નથી. તો આ કારણોથી વિદ્યાર્થી મિત્રો કારને કોઈ પણ નુકસાન થતું નથી. શા માટે? કારણ કે જેમ વેગમાન વધે એમ કારને નુકસાન થશે. તો આ પણ એક્ઝામ્પલ છે બધા મેં જે તમને સમજાવ્યા. આવા MCQ પણ પૂછાય છે. તો આ ઘટના જે મેં એક્ઝામ્પલ હમણાં તમને આપ્યું એ આ વેગમાન સંરક્ષણના નિયમનું પણ પાલન કરે છે. અમુક કેસમાં નથી પણ કરતા, પણ એ જે કેસમાં નથી કરતા તો એવા કેસની અંદર મોમેન્ટમ ટ્રાન્સફર થાય છે, એને ધકેલીને આગળ તરફ મોકલે છે અને એ વસ્તુ સ્થિર થઈ જાય છે. તો આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો વેગમાન સંરક્ષણ માટે. હવેના નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આના બીજા પણ કારણો જોવાના, એક્ઝામ્પલ જોવાના છે. વેગમાન સંરક્ષણના બીજા એક્ઝામ્પલ જોશું એની
થિયરી પણ આગળ જોશું, પણ ખાસ તમારે કન્ટેન્ટ ક્લિયર હોવો જોઈએ વેગમાન સંરક્ષણ બાબતે. બીજા એક્ઝામ્પલ થ્રુ આપણે જે છે બીજા સૂત્રો અને નીટમાં કેવા ટાઈપના MCQ પૂછાય છે એની ચર્ચા આપણે આગળ કરશું. પણ આ જે ટોપિક છે એ મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મોસ્ટ IMP ટોપિક છે વેગમાન સંરક્ષણ. આના રિલેટેડ MCQ પણ તમારે ખાસ કરવાના છે, સાથોસાથ જ તૈયારી કરવાની છે નીટ માટેની. નીટના રિઝલ્ટ પણ ડિક્લેર થઈ ગયા. તમે જોયું હોય તો ઘણા સ્ટુડન્ટ્સ જે છે સારી તાલુકા લેવલની સ્કૂલોમાં પણ સારા રિઝલ્ટ આવ્યા છે. ઘણા બધા સ્ટુડન્ટને 600+ માર્ક્સ આવ્યા છે. એનું એક જ રીઝન છે કે ટેક્સ બેઝ અને થોડા ડીપલી કન્સેપ્ટવાળા MCQ હોય તો એ આરામથી સોલ્વ થઈ શકે છે, અને એના માટે કોઈ અલગથી ડ્રોપ લેવાની કંઈ જરૂર રહેતી નથી. કોઈ પણ સ્ટુડન્ટ ધારે તો સાથે તૈયારી થઈ શકે છે. સાથોસાથ તૈયારી થઈ શકે છે, એટલે કોઈ પણ ને ચિંતા કરવાની કે કોઈ મૂંઝાવાની જરૂર નથી. અને 11thનું અને ખાસ ઘણા સ્ટુડન્ટને પ્રોબ્લેમ ત્યાં આવે છે કે ભાઈ 11thનો બેઝ બધા સબ્જેક્ટમાં નબળો હોય છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીમાં. તો એ એક ક્લિયર ન થઈ શકવાના કારણે ઘણા સ્ટુડન્ટને લોસ પણ જાય છે. આમાં એવું નથી, પણ પ્રોપર એક આયોજન અને પૂરતો સમય લઈને તમે તૈયારી કરો તો તમને તમારું રિઝલ્ટ છે, મૂલ્યાંકન છે એ સારું થઈ શકે છે. પરિણામ તમારું ધાર્યું મળે છે. એનું આ વર્ષે પ્રૂફ થઈ ગયું છે. ટાઈમ પણ એટલો મળ્યો છે સ્ટુડન્ટને, અને પેપર પણ ઇઝી હોય છે. મે બી તમારા એક્ઝામ તમારા આ નેક્સ્ટ યર એના પછીના 2-4 વર્ષ દરમિયાન હમણાં કોવિડના કારણે પેપર્સ જે છે એ વધારે ઇઝી નીકળવાના પણ ચાન્સીસ વધારે છે. તો જેમ બને એમ તમારે વધારે ધ્યાન આપવાનું છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, એવું માનવાનું નથી કે જે આ સિલેબસ કટ થયો છે 30% 11thમાં તો નીટમાં પણ 30% કટ થાય. ના, નીટ જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પણ વસ્તુ કટ થશે નહીં. હા, તમારા એક્ઝામ્પલ વધારાના સ્વાધ્યાયના દાખલા તમે ના કરો તો ચાલે, અને એની જગ્યાએ નીટને રિલેટેડ દાખલાની તૈયારી કરો તો ચાલે, અને સ્વાધ્યાય ઉદાહરણના દાખલા કરો તો ચાલે. પણ આપણે એ જ સિસ્ટમથી ચાલી છે કે મેજોરિટી જે ખૂબ અગત્યના ટોપિક છે અને જે કાઢી નાખ્યા છે તો એ આપણે કરી જ છીએ, કરાવવા જ પડશે, કારણ કે નીટની અંદર એની ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. તો કોઈ પણ સ્ટુડન્ટે જે લોકો નીટની તૈયારી કરે છે એને ગુજરાત બોર્ડનું જે કટ કરેલો પોર્શન ફોલો કરવાનો નથી. કારણ કે એક રીતે તમે જુઓ તો CBSEની અંદર પણ જે અલગ કટ કરેલા છે. CBSE બોર્ડ અને ગુજરાત બોર્ડ બે અલગ છે. તો CBSE બોર્ડ ઇંગ્લિશ મીડિયમ બોર્ડ જે નેશનલ બોર્ડ છે એને જે રીતે કોર્સ કટ કરેલો છે એ કોર્સ અને આપણા ફિઝિક્સનો કોર્સ, મને બીજા સબ્જેક્ટની નથી ખબર, પણ ફિઝિક્સના કોર્સમાં બધું સેમ કટ કરેલો પોર્શન નથી. એટલે નીટ માટે તમારે ખાસ જે કટ કરેલા પોર્શન છે એ પણ ખાસ કરવાના છે. જેમ કે આ ત્રણેય નિયમો જે છે ન્યૂટનની ગતિના એ કટ કરેલા હતા, પણ છતાંય લીધા છે. એટલે એ ખાસ યાદ રાખવું. ઘણા સ્ટુડન્ટને અત્યારથી કહી દો, કહેવાની ખાસ એટલા માટે આ સૂચના એટલા માટે આપવાની જરૂર પડી કે નીટના રિઝલ્ટ હમણાં આવ્યા છે, અને એ દરમિયાન ઘણા સ્ટુડન્ટો આવી ભૂલ કરે છે. નીટની તૈયારી જે છે એ એમ માનીને કરે છે કે ભાઈ ગુજરાત બોર્ડ બેઝ હોય છે, NCERT ગુજરાત બોર્ડ જ થઈ ગયું, CBSE ગુજરાત બોર્ડ, પણ એને જે કટ કરેલા પોર્શન ને આપણા કટ કરેલા પોર્શનમાં ઘણો બધો ડિફરન્સ છે. પ્લસ ડિફરન્સ હોય કે ના હોય, મેઇન જે નીટને રિલેશનમાં આપણે તૈયારી કરતા હોય, નીટને ધ્યાનમાં રાખીને આપણે તૈયારી કરતા હોય તો એનું ખૂબ જ મહત્ત્વ હોય છે. અને એમાં કોઈ પણ પ્રકારના કોઈ કટ્સ કરેલા પોર્શન નથી. એટલે આપણે કમ્પલસરી બધા પોઈન્ટ કરવા પડશે કે જે નીટને માટે ખૂબ જ અગત્યના હોય.
તો એક આ તમને જરૂરી સૂચના આપવાની હતી એના માટે ખાસ નીટ માટે. નીટ અથવા તો JEEની પણ આ જ વસ્તુ છે. JEEમાં પણ કોઈ પણ પોર્શન કટ કરવામાં આવ્યો નથી. એનો સિલેબસ હોય છે પણ સિલેબસમાં મેજોરિટી બધા પોઈન્ટ છે એ ટેક્સ્ટબુકના પોઈન્ટને ફોલો કરે છે અને અમુક એક્સ્ટ્રા પણ હોય છે. તો એમાં અત્યારે કોઈ પણ ચેન્જ કરવામાં આવ્યો નથી, એટલે ફરજિયાત આપણે એ પ્રિપેર કરવું પડશે. ચલો નેક્સ્ટ લેક્ચરથી આપણે વેગમાન સંરક્ષણના નિયમમાં આગળ એના એક્ઝામ્પલ ને બધું જોયું, અત્યારે જોયું, અને નેક્સ્ટ લેક્ચરમાં એના MCQ પણ જોશું. તો આજના લેક્ચરમાં આટલું રાખી વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરથી આપણે જોશું વેગમાન સંરક્ષણના MCQ અને એની થોડી જે ફંડામેન્ટલ પોઈન્ટ્સ, જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, નોટ્સ છે એ લખાવવાની છે, એ ખાસ લખાવી દો તમને.